स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ખુશ્બુ પ્રતીક મોદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પ્રથમ વર્ષ બીએના સંસ્કૃતમાં પેપર કુલ આપણે 3 પેપર ભણવાના છે, જેમાં પ્રથમ પેપર ફરજિયાત સંસ્કૃતનું છે અને બાકીના પેપર 1 અને પેપર 2નો આપણે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, આજે આપણે પેપર 2 કે જેમાં મુખ્ય અને ગૌણ વિષય સંસ્કૃતનો સમાવેશ થાય છે અને જેના અભ્યાસક્રમમાં સંસ્કૃત નાટ્ય, સ્તોત્ર અને મુક્તક કાવ્યોનો અભ્યાસનો સમાવેશ થયેલો છે, તેનો આજે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, આ પેપરમાં કુલ 17 યુનિટ છે અને આ પેપરના 17 યુનિટ કુલ 4 વિભાગમાં વહેંચાયેલા છે. તો આજે એના ચોથા વિભાગનો, કે જેનું નામ ભર્તૃહરિ રચિત શતક ત્રય છે, તેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, વિભાગ 4માં કુલ 4 એકમો આવેલા છે, જેમાંના પ્રથમ એકમનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે આ પૂર્વે. મિત્રો, આજે આપણે ચોથા એકમનો એટલે કે નીતિ શતકના નિયત શ્લોકો અને પ્રશ્નોનો આજે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, નીતિ શતકમાં જીવનમાં ઉપયોગી એવા વિવેક, વિનય અને નીતિ એને લગતા શ્લોકોનો કવિ ભર્તૃહરિએ સમાવેશ કર્યો છે, જેમાંથી આપણને જીવન માટે ઉપયોગી એવા નીતિના પાઠ શીખવા મળે છે, જેના કેટલાક શ્લોકો આપણે આ પૂર્વેના લેક્ચરમાં જોઈ ગયા છીએ. તો ચાલો આગળના શ્લોકોનો આજે આપણે સાથે મળીને અભ્યાસ કરીશું. મિત્રો, અભિમાન, અહંકાર એ જીવનને ખૂબ નુકસાન કરતા છે. આપણા વિકાસ માટે અભિમાન એ ખૂબ જ નુકસાન કરતા છે. તો એને લઈને કવિ ભર્તૃહરિ કહે છે, યદા કિંચિત જગ્નોહમ દ્વીપ ઇવ મદાંધ સમભવમ તદા સર્વજ્ઞોસ્મી ત્યભવદવલિપ્તમ મમ મન યદા કિંચિત કિંચિત બુદ્ધજન સકાશાદવગતમ તદા મૂર્ખોસ્મીતિ જ્વર ઇવ મદો મે વ્યપગત. મિત્રો, અહીંયા કવિ ભર્તૃહરિ કહે છે કે યદા કિંચિત અગ્નોહમ, જગ્નોહમ અથવા અગ્નોહમ, જ્યારે હું થોડુંક જાણતો હતો, જ્યારે હું થોડુંક શીખ્યો અને થોડોક જ્ઞાની બન્યો, દ્વીપ ઇવ મદાંધઃ સમભવમ, ત્યારે હાથીની જેમ મદથી આંધળો બની ગયો. જેમ હાથી મદમસ્ત થાય ત્યારે એ ગાંડો બની જાય, તેવી રીતના જ્યારે મારામાં થોડું ઘણું જ્ઞાન આવ્યું, જ્યારે હું થોડુંક જાણતો થયો, ત્યારે હું પણ હાથીની જેમ મદથી આંધળો બની ગયો. તદા સર્વજ્ઞ અસ્મિ, ત્યારે હું સર્વજ્ઞ છું, હું જ બધું જાણું છું, મને જ બધું આવડે છે, એવા વિચારે ઇતિ અવલિપ્તમ મમ મનઃ, એવા વિચારે મારું મન છકી ગયું, અવલિપ્ત થઈ ગયું એટલે કે છકી ગયું. પરંતુ બુદ્ધજન સકાશાદ, જ્યારે હું કોઈ ડાહ્યા માણસની પાસે ગયો ત્યારે યદા કિંચિત કિંચિત અવગતમ, ડાહ્યા માણસની પાસે જઈને મેં થોડુંક થોડુંક જાણ્યું, ત્યારે તદા મૂર્ખો અસ્મિતિ, ત્યારે હું તો મૂર્ખ છું એમ મારું જે અભિમાન હતું, મદ હતો, અભિમાન હતું, અહંકાર હતું, તે જ્વર ઇવ વ્યપગત. જ્વર એટલે કે તાવ, તાવ જેમ આવે અને પછી પાછો ચાલ્યો જાય, તેવી રીતના મારું અભિમાન પણ તાવની જેમ ચાલ્યું ગયું. મિત્રો, કહે છે ને કે અધૂરો ઘડો હોય ને એ છલકાય. પાણીની અંદર આપણે ઘડામાં જળાશય પાસે જઈએ અને ઘડામાં પાણી ભરીએ, તો જો પૂરો હોય ને તો એ ઘડામાં પાણી રહે, પણ જો અધૂરો ઘડો હોય તો એ ઘડો છલકાય. એવી જ રીતના પૂર્ણ જ્ઞાની હોય, એની પાસે કોઈ અહંકાર, કોઈ અભિમાન ન હોય, પણ થોડુંક જ્ઞાન હોય ને તો એની પાસે ઘણું અભિમાન હોય.
એટલે જ કે છે ને કે એક કહેવત છે ગુજરાતીમાં કે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. એટલે કે આખું ગાડું જતું હોય અને એની નીચે એક શ્વાન એટલે કે કૂતરું ચાલતું હોય તો કૂતરાને તો એવું જ અભિમાન હોય કે ગાડું તો ભાઈ આપણે જ ચલાવીએ છીએ, હું જ ગાડાનો આખો ભાર ઉચકું છું. પણ હકીકતમાં તેવું નથી હોતું, તે તો ફક્ત ગાડાની નીચે ચાલતું જ હોય છે. તેવી જ રીતે અહીંયા કવિ એમ કહે છે કે જ્યારે હું થોડું ઘણું જાણતો હતો ને ત્યારે હું મદથી આંધળો બની ગયો હતો. મારામાં અહંકાર હતું અને મને એમ હતું કે હું જ સર્વજ્ઞ છું, મને જ બધું આવડે છે. પણ જ્યારે હું ડાહ્યા માણસની પાસે ગયો ત્યારે એમનું જ્ઞાન જોઈને મારું જ્ઞાન તો એમના આગળ કંઈ જ ન લાગ્યું મને, અને ત્યારે મને ખબર પડી કે હું તો મૂર્ખ હતો. એટલે આમ અહીં કવિના નમ્ર સ્વભાવનો આપણને અહીંયા પરિચય થાય છે કે કવિઓ જે હોય છે, કાલિદાસ પણ કહે છે રઘુવંશમાં કે જેમ આખો સમુદ્ર હોય અને એમાં નાનકડી હોડી લઈને નીકળવાનું હોય ત્યારે એને જેવો ડર લાગે એ હોડીના ચાલકને, તેવો જ ડર આખા રઘુવંશ રૂપી સમુદ્રમાં પ્રવેશ કરતાં મને એવો જ ડર લાગે છે. એટલે કવિઓ એટલે જ મહાન હોય છે કે તે એટલા નમ્ર હોય છે, તેમનામાં કોઈ જાતનો અહંકાર, કોઈ જાતનું અભિમાન હોતું નથી. તો અહીંયા પણ આપણને આ શ્લોકમાં કવિ ભર્તૃહરિના નમ્ર સ્વભાવનો પરિચય થાય છે. આગળનો શ્લોક આપણે જોઈએ. શક્યો વારયિતુમ જલેન હુતભૂક છત્રેણ સૂર્યાતપો નાગેન્દ્રો નિશિતાકુશેન સમદૌ દંડેન ગોગર્દભૌ વ્યાધિપેશજ સંગ્રહૈશ્ચ વિવિધૈર મંત્રપ્રયોગૈર્વિષમ સર્વસ્યૌષધમસ્તિ શાસ્ત્રવિહિતમ મૂર્ખસ્ય નાસ્ત્યૌષધમ. કવિ ભર્તૃહરિએ નીતિશતકમાં મૂર્ખ માણસની ઘણી જ નિંદા કરી છે કે દુનિયામાં જે પણ અશક્ય વસ્તુ છે એ શક્ય બની શકે, પરંતુ મૂર્ખ માણસને સમજાવવો એની કોઈ દવા નથી, એને સમજાવવો અશક્ય જ છે. એટલે જ અહીંયા આ શ્લોકમાં કીધું છે કે મૂર્ખસ્ય ન અસ્તિ ઔષધમ, મૂર્ખ માણસને માટે કોઈ જ દવા નથી. અહીંયા કહે છે કે હુતભૂક, હુતભૂક એટલે કે અગ્નિ, હુત એટલે કે આપણે જે આહુતિઓ આપીએ એને ભૂક, ભોગતા, આહુતિઓને ખાઈ જનાર, આહુતિઓનો ભોગતા એટલે કે અગ્નિ. અગ્નિને જલેન વારયિતુમ શક્ય, અગ્નિને પાણીથી એટલે કે જળથી શાંત કરવો અથવા ઓલવી નાખવો શક્ય છે. છત્રેણ સૂર્ય આતપ, સૂર્યનો જે તાપ હોય, સૂર્યનો જે તડકો હોય તેને છત્રીથી અટકાવી શકાય. નિશિતા કુશેન નાગેન્દ્ર, અંકુશ, જે તીક્ષ્ણ અંકુશ હોય એનાથી હાથીને, તીક્ષ્ણ એટલે કે ધારદાર, ધારદાર અંકુશથી નાગેન્દ્ર એટલે કે હાથી, એને પણ કાબૂમાં લઈ શકાય. સમદૌ ગોગર્દભૌ, જે મદમસ્ત હોય, ગો એટલે કે બળદ અને ગર્દભ એટલે કે ગધેડો, તો મદમસ્ત બળદ અને ગર્દભને પણ દંડથી વારી શકાય, દંડથી એમને કાબૂમાં, દંડ એટલે કે લાકડી, એમને કાબૂમાં લઈ શકાય. વ્યાધિ ભેષજ સંગ્રહી, વ્યાધિ હોય એટલે કે જે દુઃખ હોય, દર્દ હોય તેને ભેષજ સંગ્રહી, વિવિધ જે દવા હોય, ભેષજ એટલે કે ડૉક્ટર, અને સંગ્રહ એટલે એણે જે સંગ્રહ કર્યો એટલે કે એને એ જે દવા આપે તેનાથી, અને વિવિધ મંત્ર પ્રયોગી, વિવિધ મંત્ર પ્રયોગોથી વિષમ, ઝેરને સમાવી શકાય. ફરીથી આપણે જોઈએ કે જે હુતભૂક એટલે કે અગ્નિ હોય એને પાણીથી શાંત કરી શકાય. સૂર્યાતપ એટલે કે સૂર્યનો જે તડકો હોય એને છત્રેણ એટલે કે છત્રીથી શમાવી શકાય. નિશિતાંકુશેન નાગેન્દ્ર, તીક્ષ્ણ ધારદાર અંકુશથી હાથીને કાબૂમાં લઈ શકાય. અને સમદૌ ગર્દભૌ દંડેન, જે મદમસ્ત બળદ અને ગર્દભ હોય તેને દંડથી કાબૂમાં લઈ શકાય. વ્યાધિ જે રોગ હોય તેને ભેષજ સંગ્રહી, દવાથી કાબૂમાં લઈ શકાય. અને વિષમ જે ઝેર હોય એને વિવિધ મંત્ર પ્રયોગી, જુદા જુદા પ્રકારના મંત્ર પ્રયોગથી વિષને કાબૂમાં લઈ શકાય.
સર્વસ્ય ઔષધમ અસ્તિ શાસ્ત્રવિહિતમ. શાસ્ત્રમાં આ દરેક દુઃખનું, દર્દનું કે દરેક જે મુશ્કેલી છે એનું ઔષધ, એની દવા લખી છે, પરંતુ મૂર્ખસ્ય ન અસ્તિ ઔષધમ. મૂર્ખસ્ય ઔષધમ ન અસ્તિ. મૂર્ખ માણસને માટે કોઈ જ દવા ક્યાંય શાસ્ત્રમાં લખી નથી કે કોઈની પાસેથી આપણને પ્રાપ્ત થતી નથી. એટલે અહીંયા મૂર્ખ માણસની કવિએ ટીકા કરી છે આ શ્લોકમાં. કારણ કે જો એક મૂર્ખ હશે તો એ પોતાને તો પરેશાન કરે જ છે, પોતાનું જીવન તો બરબાદ કરે જ છે, પણ પોતાની સાથે સાથે પોતાના કુટુંબનું, પોતાના ગામનું અને રાષ્ટ્રનું પણ એટલું જ નુકસાન કરે છે. તો અહીંયા મૂર્ખ માણસની નિંદા આપણે કવિ ભર્તૃહરિ દ્વારા જોઈ. હવે પછીના શ્લોકમાં વિવેક ભ્રષ્ટ થયેલાની શું સ્થિતિ હોય તેની વાત કરી છે. કવિ કહે છે કે શિરસાર્વ સ્વર્ગાત પતતિ શિરસસ્તત ક્ષિતિધરમ મહીગ્રાદુત્તુંગાદ અવનિમવનેશ્ચાપી જલધિમ અધો ગંગાસેયમ પદમુપગતાસ્તોકમથવા વિવેકભ્રષ્ટાનામ ભવતિ વિનિપાત શતમુખ. વિવેકભ્રષ્ટાનામ વિનિપાતઃ શતમુખઃ ભવતિ. વિવેકભ્રષ્ટ, વિવેકમાંથી નીચા ગયેલા, પોતાના પદથી હલકા પદને પામેલા લોકોનું વિનિપાત એટલે કે પતન, શતમુખ, સેંકડો પ્રકારે તેમનું પતન થતું હોય છે. અને એના માટે ઉદાહરણ આપે છે ગંગા નદીનું. આપણને ખ્યાલ છે કે ગંગા નદી સૌ પહેલાં સ્વર્ગમાંથી નીચે આવે છે તો એને શિવજી પોતાના મસ્તકની જટા પર ઝીલી લે છે અને ત્યાંથી પછી પૃથ્વી પર આવે છે અને પૃથ્વી પરથી પાછી સમુદ્રમાં જાય છે. એટલે ગંગા નદી જેવી રીતે ધીમે ધીમે નીચા પદને પામી, હલકા પદને પામી અને સમુદ્રમાં મળી ગઈ, એટલે કે એનું પતન થયું. એવી જ રીતે જે વિવેકમાંથી ચલિત થાય છે એનું પણ પતન આની જેમ જ સેંકડો પ્રકારે થતું હોય છે. આપણે શ્લોક જોઈએ તો આ જે ગંગા છે એ શાર્વઃ શિરઃ સ્વર્ગાત પતતિ. સ્વર્ગાત શાર્વઃ શિરઃ પતતિ એટલે કે સ્વર્ગમાંથી, શાર્વઃ એટલે કે શિવના, શિરઃ એટલે કે મસ્તક ઉપર, સ્વર્ગમાંથી શિવના, શંકરના મસ્તક પર પડી. શિરસઃ તત્ ક્ષિતિધરમ. ક્ષિતિ એટલે કે પર્વત પરથી. ક્ષિતિધર પૃથ્વીને ધારણ કરનાર એટલે કે પર્વત. તો શંકરના મસ્તક પરથી ક્ષિતિધરમ એટલે કે પર્વત ઉપર પડી. પર્વત એટલે કયો તો કે હિમાલય પર્વત પર પડી. મહીગ્રાત ઉત્તુંગાત અવની. ઉત્તુંગાત એટલે કે ઊંચા પર્વત પરથી અવની એટલે કે પૃથ્વી પર પડી અને વળી પાછી અવનેહે જલધિમ પૃથ્વી પરથી સમુદ્રમાં. જલધિ એટલે કે જળને ધારણ કરનાર સમુદ્ર, સમુદ્રમાં પડી. આ જે ગંગા છે એ અધઃ અધઃ સ્તોકમ પદમ ઉપગતા, જે નીચે અને નીચે જ પડતી ગઈ, નીચેના સ્થાનને જ પ્રાપ્ત કરતી ગઈ, એટલે કે સ્તોકમ હલકું નીચું પદ પામી. જેવી રીતે ગંગા નીચું પદ પામી એ જ રીતે વિવેકમાંથી જે ભ્રષ્ટ થયેલા હોય છે એનું પતન સેંકડો પ્રકારે થતું આપણને જોવા મળે છે. કે એકવાર માણસ નીચા સ્થાન પર પડવાનું શરૂ કરે તો સતત પછી તેની અધોગતિ જ થતી જોવા મળે છે. પડતીની પ્રથમ નિશાની શું તો કે છે કે વિવેકમાંથી ભ્રષ્ટ થવું તે. અને વિવેક એટલે સારું શું અને ખરાબ શું તે જે ઓળખી શકે, વિચારીને અને તે પ્રમાણે કાર્ય કરી શકે, તે જ માણસ વિવેકી કહેવાય. અને જો વિવેક ન હોય તો પછી એનું પતન નિશ્ચિત જ છે. એટલે અહીં કવિએ ગંગા નદીના ઉદાહરણ દ્વારા, જેમ ગંગા શંકરના સ્વર્ગમાંથી શંકરના મસ્તક પર, ત્યાંથી હિમાલય પર, ત્યાંથી પૃથ્વી પર અને ત્યાંથી જેમ સમુદ્રમાં ગઈ અને એનો નાશ થયો, તેવી જ રીતે જો માણસ નીચા સ્થાનને પામશે, વિવેક ભ્રષ્ટ થશે તો એનું સેંકડો પ્રકારે પતન થાય છે. તેવું અહીંયા કવિ આપણને સમજાવવા માંગે છે. હવે ભર્તૃહરિએ નીતિશતકમાં સૌથી વધારે જેનો મહિમા ગાયો હોય તો એ છે વિદ્યાનો મહિમા. તો અહીં આ શ્લોકમાં પણ વિદ્યા વિશે કવિ વાત કરે છે કે
હર્તુ યાતિ ન ગોચરમ કિમપી શમ પુષ્ણાતિ યત સર્વદા યર્થીભ્ય પ્રતિપાદ્યમાન મનીષમ પ્રાપ્નોતિ વૃદ્ધિમ પરામ કલ્પાંતેષ્વપી ન પ્રયાતિ નિધનમ વિદ્યાખ્યમંતર્ધનમ યેષામ તાન પ્રતિમાન મુંજત નૃપા કસ્તૈ સહ સ્પર્ધતે. અહીંયા કવિ કહે છે કે યત હર્તુઃ ન ગોચરમ ન યાતિ. હર્તુઃ એટલે કે હરનાર, આપણી પાસેથી જે હરી લે છે એટલે કે ચોર, જે ચોરની ગોચરમ, ગોચર એટલે આપણી નજરમાં આવવું, આપણી દ્રષ્ટિ પડે તેને ગોચર વસ્તુ કહેવાય. તો યત હર્તુઃ ગોચરમ ન યાતિ, જે ચોરની નજરે પડતું નથી, એટલે કે જેને ચોર પણ ચોરી શકતા નથી. કિમપી શમ પુષ્ણાતિ, સર્વદા, હંમેશા, સર્વદા એટલે કે હંમેશા, કિમપી શમ પુષ્ણાતિ, શમ એટલે કે કલ્યાણ, હંમેશા કંઈક અવર્ણનીય, કંઈક નવું કલ્યાણ કરે છે, હંમેશા આપણું કલ્યાણ કરે છે. અર્થિભ્ય પ્રતિપાદ્યમાનમ, યાચકોને આપવામાં આવતા, અર્થિભ્ય, અર્થી એટલે કે યાચક, યાચકોને પ્રતિપાદ્યમાનમ આપવામાં આવતા અનિશમ પરામ વૃદ્ધિમ પ્રાપ્નોતિ, જે હંમેશા રાત દિવસ સતત વધે છે. યાચકોને આપતા વિદ્યા એવું ધન છે કે જે બીજાને આપીએ તો એને તો વિદ્યા મળે જ છે, પણ આપણો પણ અભ્યાસ પાકો થાય છે. એટલે વિદ્યા બીજાને આપવામાં આવતા વધે છે. વિદ્યા જ એક એવું ધન છે કે જે બીજાને આપવામાં આવતા વધે છે. કલ્પાંતેષુ અપી નિધનમ ન પ્રયાતિ, કલ્પ એટલે કે યુગ, યુગના અંતે પણ જે નાશ પામતું નથી, યુગ પૂરો થઈ જાય પણ વિદ્યા નાશ પામતી નથી. આવું જે વિદ્યાખ્યમ અંતર્ધનમ, આવું જે વિદ્યારૂપી, વિદ્યા નામનું જે આંતરિક ધન છે કે જે બહાર દેખાતું નથી પણ રહેલું હોય છે, એ વિદ્યારૂપી આંતરિક ધન જેમની પાસે છે, યેશામ જેમની પાસે છે, તાન પ્રતિ તેમની પ્રત્યે, તેમના તરફ નૃપાહા, કવિ અહીંયા રાજાને ઉદ્દેશીને કહે છે કે હે રાજા, હે રાજાઓ, માન મુંજતઃ, માન છોડી દો, અભિમાન છોડી દો. કેમ? કેમ કે તૈહિ સહ કહ સ્પર્ધતે, તેમની સામે કોણ સ્પર્ધા કરી શકે, કોણ તેમની હરીફાઈ કરી શકે. એટલે કે વિદ્યારૂપી ધન એવું છે કે જે ચોરની નજરે પડતું નથી, હંમેશા કલ્યાણ કરે છે અને બીજાને આપવામાં આવતા તે સતત ને સતત વધે છે અને ક્યારેય નાશ પામતું નથી. તો આવું વિદ્યારૂપી આંતરિક ધન જેમની પાસે છે તેમના તરફ અભિમાન છોડી દેવાનું હોય, કેમ કે એમની સાથે કોઈ જ સ્પર્ધા કરી શકે નહીં. અહીંયા કવિઓ રાજાને ઠપકો આપતા કહે છે કે વિદ્વાનો સાથે રાજાએ તુચ્છતા ન રાખવી જોઈએ, સતત વિદ્વાનોને સન્માન આપતા રહેવું જોઈએ. વિદ્યાનું મહત્વ દર્શાવતો એક શ્લોક પણ આપણે બધા જાણીએ છીએ કે ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ભ્રાતૃભાજ્યમ ન ચ ભારકારી વ્યયે કૃતે વર્ધતે એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. એટલે કે જેને ચોર ચોરી શકતો નથી, રાજા હરી શકતો નથી, જેનામાં ભાઈઓ ભાગ પડાવી શકતા નથી તેવું, અને જે સતત ખર્ચ કરતાં સતત વધે છે, તો એવું વિદ્યારૂપી જે ધન છે એ બધા જ ધનોમાં શ્રેષ્ઠ છે. એટલે અહીંયા વિદ્યાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વિદ્યા પછી આવે છે વાણી. આપણે શું બોલીએ છીએ તેના પર આપણું ચારિત્ર્ય તેના પરથી નક્કી થાય છે. માણસ કેવું બોલે છે એના પરથી આપણે એને ઓળખી શકીએ છીએ. અહીંયા કવિ કહે છે કે કેયુરાન વિભૂષયંતિ પુરુષમ હારાન ચંદ્રોજ્વલા ન સ્નાનમ ન વિલેપનમ ન કુસુમમ નાલંકૃતા મૂર્ધજા વાણ્યે સમલંકરોતિ પુરુષમ યા સંસ્કૃતા ધાર્યતે ક્ષીયન્તે ખલુ ભૂષણાની સતતમ વાક્ભૂષણમ ભૂષણમ. વાક્ભૂષણમ ભૂષણમ એ વાણીરૂપી જે ઘરેણું છે એ જ સાચું ઘરેણું છે. માણસ ઘણા બધા અલંકાર, ઘણા બધા ઘરેણા ધારણ કરે, પરંતુ જો વાણીરૂપી ઘરેણું એની પાસે નહીં હોય તો માણસની કોઈ જ કિંમત નથી. અહીંયા કહે છે કે કેયુરાન વિભૂષંતિ પુરુષમ,
પુરુષને એટલે કે માણસને કેયુરા એટલે કે બાજુબંધ તેને શોભા આપતો નથી. ન વિભૂષયંતી શોભા આપતો નથી. હારા એટલે કે હાર. કેવો હાર? તો કે ચંદ્રોજ્વલા. ચંદ્ર જેવી રીતે ઉજ્જવળ હોય છે તેમ ચંદ્રની જેમ ચમકતો હાર પણ એને શોભા આપતો નથી. ન સ્નાનમ સ્નાન નહીં. ન વિલેપનમ જે લેપ કર્યો હોય ચંદનનો તે નહીં. ન કુસુમમ પુષ્પ નહીં. નાલંકૃતા મૂર્ધજા એટલે કે મૂર્ધજા મસ્તક પર જે જન્મે છે એટલે કે કેશ વાળ. સારી રીતે શણગારાયેલા જે કેશ છે, હેરસ્ટાઇલ જે આપણે કહીએ છીએ, તો આમાંથી કોઈ પણ વસ્તુ પુરુષને શોભાવતી નથી. ન વિભૂષયંતી પુરુષને શોભા આપતી નથી. પણ શું શોભા આપે છે? તો કે છે કે વાણી એકા. વાણી જ એક એવું આભૂષણ છે, એક એવી વસ્તુ છે કે જે પુરુષમ સમલંક કરોતી. પુરુષને શોભાવે છે, તેને સુંદર બનાવે છે. પણ કેવી વાણી? યા સંસ્કૃતાધાર્યતે સંસ્કારયુક્ત વાણી. ગમે તેવું બોલે તો એ એને શોભા આપતું નથી, એ તો એને નીચું જ પાડે છે. પણ સંસ્કૃતા એટલે કે સંસ્કારયુક્ત જે વાણી છે એ જ પુરુષને શોભાવે છે. ક્ષીયંતે ખલુ ભૂષણાની બધા જ આભૂષણો નાશ પામે છે, પરંતુ વાક્ભૂષણમ ભૂષણમ જે વાણીરૂપી ઘરેણું છે એ જ સાચું ઘરેણું છે. એટલે કે અહીંયા સંસ્કારયુક્ત વાણીની પ્રશંસા કરવામાં આવી છે અને વાણી દ્વારા જ માણસની ઓળખાણ થાય છે. એક કહેવત પણ છે કે યદા યદા મુંચતી વાગ બાણમ તદા તદા જાતિકુલ પ્રમાણમ. માણસની જાતિ કઈ છે એ જો આપણે જાણવું હોય તો એ શું બોલે છે તેના પરથી આપણે નક્કી કરી શકીએ. એનું કુળ કયું છે એ પણ એની વાણી પરથી આપણે નક્કી કરી શકીએ. અને વાણી પણ કેવી બોલવી જોઈએ? તો કે છે કે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત પ્રિયમ અપ્રિયમ. એટલે કે સાચું જ બોલવું અને પ્રિય બોલવું જોઈએ. એટલે બીજા બધા આભૂષણો જે છે એ ક્ષણિક અને નાશવંત છે, પણ જે વાણીરૂપી આભૂષણ છે એ જ શાશ્વત છે. તેથી વાણીનો ઉપયોગ સમજી વિચારીને જ આપણે કરવો જોઈએ. અહીંયા કવિ વાણીનો ઉપયોગ કેવી રીતે કરવો, કેવું બોલવું અને કોની આગળ બોલવું તે આ શ્લોકમાં અહીંયા સમજાવે છે. રે રે ચાતક સાવધાન મનસા મિત્ર ક્ષણમ શ્રૂયતામ અંભોદા બહવો હિ સંતિ ગગને સર્વેપી નહીં તાદૃશા કેચિદ વૃષ્ટિભિરાદયંતિ વસુધામ ગર્જંતિ કેચિદ વૃથા યમ યમ પશ્યસી તસ્ય તસ્ય પુરતો મા બ્રુહિ દીનમ વચ. અહીંયા કવિ ચાતકને કહે છે. આપણે ચાતક પક્ષીને જાણીએ છીએ કે એક એવું પક્ષી છે કે જે સીધું વરસાદનું પાણી પોતાના મુખમાં ઝીલે છે, બાકી કોઈ સંગ્રહાયેલું પાણી એ પીતું નથી. એટલે વરસાદ આવતો ન હોય અને ત્યારે ચાતક દરેક વાદળને કહે કે ભાઈ તું વરસ અને હું પાણી પીવું, પણ દરેક વાદળ એવા હોતા નથી કે જે વરસે. એટલે કવિ અહીંયા ચાતકને એક વાત કહે છે કે રે રે ચાતક, રે ઓ મિત્ર ચાતક, સાવધાન મનસા ક્ષણમ શ્રૂયતામ. તું સાવધાન મનથી સ્થિર ચિત્તથી એક ક્ષણ માટે મારી વાત સાંભળ. શું કહે છે આગળ? કે અંબોદા બહવો હિ સંતિ ગગને. ગગને બહવઃ અંબોદાહ સંતિ. અંબોદાહ એટલે કે વાદળો, ગગન એટલે કે આકાશમાં. આકાશમાં ઘણા બધા વાદળો હોય છે. સર્વેપી નૈતાદૃશા, પરંતુ તે બધા એક જેવા હોતા નથી. કેચિત વૃષ્ટિભિઃ વસુધામ આર્દયંતી. કેટલાક વાદળો વરસાદથી, વૃષ્ટિથી પૃથ્વીને ભીની કરી દે છે, ભીંજવી દે છે. કેચિત વૃથા ગર્જંતી, પરંતુ કેટલાક વાદળો એવા હોય છે કે જે વૃથા એટલે કે નકામાં જ ગડગડાટ કર્યા કરે છે, નકામાં જ ગરજ્યા કરે છે. એટલે યમ યમ પશ્યસી, જે વાદળને તું જુએ, તું જેને જુએ, તસ્ય તસ્ય પુરતો, તેની આગળ દીનમ વચમ વચઃ મા બ્રુહિ, તું તેની આગળ ગરીબડી વાણી બોલીશ નહીં. અહીંયા કવિ પરોક્ષ રીતે સજ્જન વ્યક્તિઓને સંબોધન કરે છે. ચાતક તો એક રૂપક છે, પણ તેના દ્વારા કવિ સજ્જન વ્યક્તિને અહીંયા સંબોધન કરે છે. અન્યોક્તિ અલંકાર દ્વારા એકને ઉદ્દેશીને અન્યને કહેવાયું છે એ આપણને જોવા મળે છે. અન્યોક્તિ અલંકારમાં
એ રીતે હોય છે કે કવિ કહેતા હોય કંઈક એક વ્યક્તિને કહેતા હોય, પણ તેના દ્વારા તેનું જે નિર્દેશ હોય એ બીજી વ્યક્તિ તરફ હોય. એટલે ચાતકને કવિ કહે છે કે તું દરેક વાદળ આગળ ગરીબડી વાણી બોલીશ નહીં, કે તું વરસ મને પાણી પીવું છે, કેમ કે દરેક તને આપશે જ એ નક્કી નથી, એટલે તું દરેક આગળ દીન બનીશ નહીં. એ જ રીતે સજ્જન વ્યક્તિને પણ કવિ કહે છે કે બધાની આગળ તારે લાચારી ન કરવી, કેમ કે બધા દાનવીર હોતા નથી. અને જીવવા માટે સ્વમાન એ એક એવો ગુણ છે કે જે માણસને મહાન બનાવે છે, કે માનો હિ મહતામ ધનમ. સ્વમાની માણસનું મોટું ધન એનું માન જાળવવું, પોતાનું સ્વમાન જાળવવું એ જ હોય છે. એટલે કે માણસે સ્વમાનથી જ જીવવું જોઈએ અને દરેકની આગળ દીન વાણી લાચારીથી બોલવું ન જોઈએ, એમ અહીંયા કવિ કહે છે. તો મિત્રો, આજે આપણે આ જે શ્લોક જોયા, તો એ શ્લોકોમાંથી કેટલાક પ્રશ્નો નીકળી શકે છે, જેવા કે નીતિ શતકમાં કયા પ્રકારની વિચારસરણી જોવા મળે છે, અલ્પજ્ઞાની માણસની દશા કેવી થાય છે. આપણે શ્લોકમાં જોયું કે જેવી રીતના શકટનો ભાર શ્વાન તાણે, તો એના જેવી જ અલ્પ માણસની દશા થાય છે. વિવેકમાંથી ચલિત થયા પછી ગંગાનું સ્થાન કયા પ્રકારે નીચું ગયું, અજ્ઞાની માણસોનો મદ કોની જેમ આંધળો બની ગયો, તો હાથીની જેમ. ભર્તૃહરિએ જે વિદ્યાનું મહત્ત્વ વર્ણવ્યું છે તેનો આપણે અભ્યાસ કરી શકીએ. ભર્તૃહરિએ કરેલ મૂર્ખ માણસની ટીકા એ પણ અહીંયા આપેલી છે, અને સંસ્કારયુક્ત વાણીની પ્રશંસા કવિએ કેવી રીતે કરી છે, એ જ રીતે સજ્જન વ્યક્તિઓને કવિ શું ઉપદેશ આપે છે, ચાતકનું ઉદાહરણ લઈને આ પ્રશ્નને આપણે સમજાવી શકીએ. તો મિત્રો, આ સ્વાધ્યાય કાર્ય દ્વારા આપ આપની પ્રગતિ જાતે ચકાસી શકો છો, અને આનો વધુ અભ્યાસ કરવો હોય તો આપ આ પ્રમાણેના સંદર્ભ ગ્રંથોનો પણ ઉપયોગ કરી શકો છો. મિત્રો, આપણે આજે ભર્તૃહરિ રચિત શતકત્રયમાંના નીતિ શતક અને એમાંના કેટલાક શ્લોકોનો અભ્યાસ કર્યો. હવે આગળના લેક્ચરમાં આપણે શૃંગાર શતકના કેટલાક નિયત શ્લોકોનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી આવજો. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમ